જંબુસર તાલુકાના સામોજ ગામમાં શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। અનાજ, કપડાં, ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો છે। મળતી માહિતી મુજબ સામોજ ગામના ચીવનભાઈ રાયસંગભાઈ પોતાના ખેતીકામ માટે ખેતરે ગયા હતા। તે દરમિયાન તેમના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પીઆઈ કંપનીના ફાયર બ્રિગેડને જાણ કરી હતી। જાણ મળતાં જ પીઆઈ કંપનીની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે આગના કારણે અંદાજે ₹25,000ની રોકડ, અનાજ, કપડાં, ઘરવખરીનો સામાન તેમજ આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો બળીને નષ્ટ થયા હોવાનું મકાન માલિકે જણાવ્યું છે। પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે। મારું નામ ચીમનભાઈ રાયસંગ છે। શોર્ટ સર્કિટના એટલે ફ્રીજના કારણે ઘર સળગી ગયું છે। અંદર કપડાં, પૈસા હતા એ બધું બળીને ખાખ થઈ ગયું છે। અનાજ, પાણી બધું નુકસાન થયું છે। મારું નામ ચેતનાબેન સતીશભાઈ છે। મારું ગામ સામોદ છે। મારું ઘર હરગવાથી શોર્ટ સર્કિટ થવાથી મારા ઘરમાં નુકસાન થયું છે। ₹25,000 બળી ગયા છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, જંબુસર।